લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં જૂની સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓનો જાન્યુઆરી મહિનાનો પગાર બાકી રહેતા આજે કર્મચારીઓએ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરી હતી। કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એક મહિનાથી કાલે થઈ જશે અથવા 2 દિવસમાં થઈ જશે જેવા જવાબો આપી સમય પસાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હકીકતમાં કોઈ નિરાકરણ આવ્યું નથી। પગાર ન મળતા અનેક કર્મચારીઓ પરિવારની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। કાર્યકર્તાઓ સાથે કર્મચારીઓ રજિસ્ટ્રાર કે એમ ચુડાસમાને મળવા પહોંચ્યા હતા અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી। રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા જૂની એજન્સીને બાકી રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, પરંતુ એજન્સી દ્વારા સ્ટાફને ચૂકવણી કરવામાં આવી નથી। બીજી તરફ એજન્સીના વડાએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટી તરફથી સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી નથી। પરસ્પર વિસંગત નિવેદનો વચ્ચે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર સિક્યોરિટી એજન્સીની સર્વિસ હોય છે। હાલ જ નવી એજન્સી નિમાઈ છે સિક્યોરિટી સર્વિસીસ માટે, પરંતુ જૂની જે એજન્સી છે એના અમુક કર્મચારીઓને એમના પગાર નહોતા મળ્યા, તો તેના માટે થઈને આજે એ કર્મચારીઓ આવ્યા હતા। જે જૂની એજન્સી છે એના કોન્ટ્રાક્ટ પત્યો એ વખતે જે કોઈ પણ એમના પેન્ડિંગ બિલ્સ હતા તે યુનિવર્સિટીએ પ્રોસેસ કરી નાખ્યા છે અને જે તે એજન્સીને એ ફંડ ટ્રાન્સફર કરી નાખ્યું હોય, પણ કોઈ કારણસર એ એજન્સીએ એમના સ્ટાફને એ ફંડ નથી આપ્યું, તો એની રજૂઆત માટે થઈને આજે યુનિવર્સિટીમાં આવ્યા હતા। તો એમને જણાવવામાં આવ્યું કે ભાઈ ક્યારે પૈસા ટ્રાન્સફર થયા છે એજન્સી પાસે એ પૈસા પહોંચી જાય એટલે એ પૈસા એજન્સીની જવાબદારી છે કે એ તમામ કર્મચારીઓને આપે। આજે ફરી વખત ફોલોઅપ કરી અને જો એ એજન્સીએ ફંડ ટ્રાન્સફર ન કર્યું હોય તો જવાબદારીપૂર્ણ વર્તન કરી અને તાત્કાલિક કર્મચારીઓને એ ટ્રાન્સફર કરે તેની તકેદારી લેવામાં આવશે। પણ યુનિવર્સિટીએ સમયસર એ ફંડ ટ્રાન્સફર એજન્સીને કરી નાખ્યું છે। કયા કારણસર એજન્સીએ કર્મચારીઓને નથી આપ્યું તો એજન્સી જ જાણે। એ વાતને લઈ અને આજે રજૂઆત કરવા માટે જૂની એજન્સીના કર્મચારીઓ આજે આવ્યા હતા। સર, તમે કેવી રીતના જોયો સિક્યુરિટી કર્મચારીઓ પોતાનું પોઈન્ટ છોડીને એને સૂત્રોચ્ચાર કરીને આજે વિરોધ કર્યો હતો? એ તદ્દન ખોટી બાબત છે, એટલે એના જે કોઈ પણ પગલાં લેવાના થાય એ તો લેવાશે જ, કેમ કે સાચી વાતની માહિતી જો એમને ન હોય તો એમને એક હાયરકી ફોલો કરવાની હોય છે। એમના સુપરવાઇઝર અથવા તો જે કંઈ પણ ઝોન મેનેજર છે તેમનો સંપર્ક કરી અને તેમની રજૂઆત કરે જે કંઈ પણ એમના પેન્ડિંગ બિલ્સનું હોય, પણ યુનિવર્સિટી સુધી સીધી રજૂઆત એમને કરવાની થતી નથી। પણ જે કંઈ પણ એમના જે ફાઇનાન્સના મુદ્દા હતા તે તેમના અને એમના એજન્સી હોલ્ડરના છે, એ એમની રીતે એમને રિઝોલ્વ કરવા જોઈએ। એ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટની અંદર હોય એટલે તેમને યુનિવર્સિટીની અંદર ખરેખર એ રજૂઆત કરવાની થતી નથી। આજ રોજ જે છે MS યુનિવર્સિટીને જે સુરક્ષા કર્મીઓ છે તેઓને જે પગારની બાબત છે તેને લઈ રજૂઆત કરવામાં આવી, કારણ કે એ લોકોનો પગાર જે છે તે હજી સુધી થયો નહોતો જાન્યુઆરી માસનો। અહીંયા અમે સુરક્ષા કર્મીઓ સાથે આવ્યા અને રજૂઆત કરી ત્યારે રજિસ્ટ્રાર સાહેબે કીધું કે યુનિવર્સિટી દ્વારા જે ગ્રુપ્સ એન્ડ મેક્સના જે એજન્સી છે તેઓના એકાઉન્ટમાં જે છે પગાર અમે પહોંચતો કરી દીધો છે ક્યારનો અને આપી દીધો છે અમે, પણ જે એજન્સી છે તેઓ દ્વારા હજી સુધી સુરક્ષા કર્મીઓને તેઓનો પગાર ફાળવવામાં આવ્યો નથી, જેથી આજે તમામ સુરક્ષા કર્મીઓ જે છે હેડ ઓફિસ ખાતે આવ્યા હતા અને રજિસ્ટ્રારને રજૂઆત કરી અને રજિસ્ટ્રાર સાહેબે જે પણ જે સ્પષ્ટતા હતી તે આ લોકોના સમક્ષ રજૂ કરી છે। તમે આ બાબતને કેવી રીતના જુઓ છો અને હવે તમે એના લઈને સાથ કેવી રીતના? ક્યાંક ને ક્યાંક જો કે આ જે સુરક્ષા કર્મીઓ છે કોઈ એવું નથી કે અમીર ઘરમાંથી આવતા હોય, બધા મધ્યમ વર્ગીય છે અને કોઈ એવા હોય કે રોજનું કમાઈને રોજ ખાનારાના પણ હોતા હોય છે। આજે ઘણા લોકોની જીવન જો તો અમુકને લોનો પણ ચાલતી હોય અને જ્યારે આજે પહેલા મહિનાનો પગાર ના થાય માર્ચ સુધી એ લોકોને, એટલે એ લોકોનું જીવન કેટલું કઠિન થઈ જાય અને એ લોકોને ક્યાંથી પૈસા લાવવાને કઈ રીતે પોતાનું જીવન જીવવું, શું ખાવું એ લોકોને ખબર હોય છે કે એ લોકોને કેટલી કઠિનતા પડી છે। આ એજન્સીવાળા તો પોતાના ખાતામાં પગાર લઈ લે છે, પરંતુ તેઓ આ લોકો સુધી પહોંચતો નથી કરતા, તે ખૂબ જ ખોટી વસ્તુ છે। અને જો અમારે આ લોકોની જોડે જે પણ આગળ પગલાં લેવાના થાય એજન્સી પર, અમે એ લોકોનો સાથ આપીશું।